નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આજે આપણે ઉત્તરાયણ નિમિત્તે આપણે કાળા તલની ચીક્કી બનાવીશું અને તેની રેસીપી મારી જોવા માટે તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ચલો હવે આપણે ફટાફટ બનાવી લઈએ તલની ચીક્કી. સૌપ્રથમ પહેલાં આપણે કઢાઈ લઈશું અને એના અંદર આપણે 1 વાડકી જેટલા તલ લીધા છે અને આપણે એને બરાબર શેકી લઈશું. તો ધીમા તાપે આપણે એને ધીમા તાપે શેકીશું, ફાસ્ટ ગેસ પર નથી શેકવાના. તો એને આપણે 5-10 મિનિટ માટે આપણે શેકી લીધેલા છે સરસ રીતે. તો હવે આપણે એને કાઢી લઈશું અને કડાઈની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું અને એની અંદર આપણે ગોળ લઈ લેવાનો છે 1 વાડકી જેટલો અને એ પણ આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ પણ શકો છો આપણો ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે અને આપણે એને કમ્પ્લીટ રીતે થવા દઈશું. તો 5-10 મિનિટ માટે આપણે એને કમ્પ્લીટ રીતે થવા દેવાનું છે. ત્યાં સુધી આપણે બરાબર એને હલાવી લઈશું. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે બબલ્સ આવે છે એના અને આપણો પા પણ થવાની તૈયારી થઈ ગયેલી છે. તો હવે આપણે એને પાણીમાં પહેલા ચેક કરી લઈશું લઈને. તો એકદમ ગરમ છે એટલે આપણે પહેલા ચેક કરી લઈશું. તો હજુ સેજ આપણે નરમ જેવું લાગે છે તો એને આપણે 2 મિનિટ માટે પાછું થવા દઈશું. તો તમે જોઈ શકો છો 2 મિનિટમાં થઈ ગયું છે અને આપણે ખાવાનો સોડો છે ચપટી એ અંદર ઉમેર્યો છે અને એકદમ સરસ રીતે ઉભરો પણ આવી ગયો છે, આવી રીતે કમ્પ્લીટ વ્હાઈટ. તો હવે આપણે એના અંદર કાળા તલ અંદર ઉમેરી લઈશું અને બધું મિક્સ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ રીતે બધું મિક્સ આપણે કરી લીધું છે. હવે આપણે ડીશ લઈ લઈશું પહેલા અને ડીશની અંદર આપણે અડધી ચમચી જેટલું ઘી અંદર ઉમેરીને આપણે બરાબર થાળીને લગાવી લઈશું અને એની અંદર આપણે બધું ઉમેરી લઈશું તલનું. હવે આપણે વાડકીની અંદર પણ આપણે ઘી લગાવી લીધું છે અને આપણે બરાબર એને કમ્પ્લીટ રીતે થેપી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે જાડી જ રાખેલી છે. એને ઠંડી થવા દઈશું અને આપણે કટ કરી લઈશું પછી. તો આપણે કટના કાપા પહેલા લગાવી લઈશું ગરમ ગરમમાં જ. એ ઠંડી થશે એટલે આપણે એને કાઢી લઈશું પછી. તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે આપણે કાપા કમ્પ્લીટ રીતે રેડી કરી નાખેલા છે. અને હવે આ વખતે ઉત્તરાયણના નિમિત્તે તમે કાળા તલની ચીક્કી જરૂરથી બનાવજો. અને તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.